શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ કેમ કહેવાય છે એના વિશે જાણીએ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દેવોના દેવ મહાદેવ. આ અસ્તિત્વમાં દેવોની સંખ્યા તો ઘણી બધી છે, પરંતુ એમાં શિવજીને જ મહાદેવનું પદ શા માટે આપવામાં આવ્યું હશે? આ સવાલના અનેક ઉત્તરો છે જે આજે આપણે જોઈશું. શિવજીના મહિમાની વાત કરીએ તો 12 મહિનામાં એક આખો મહિનો એમના નામે હોય છે. પેલો સમુદ્ર મંથનનો પ્રસંગ યાદ કરીએ એટલે આપોઆપ એની મહાનતા આપણને સમજાઈ જાય. અન્ય માટે ગુંગળામણ સહેવી એ કંઈ નાનું કામ તો નથી. ઐશ્વર્ય કંઈ બધા દેવ પાસે તો નહોતું. પ્રથમ તો ઝેર નીકળતું જોઈ બધા દેવો અને દાનવો ભાગમ ભાગ કરવા લાગ્યા હતા. કોઈને એનો ઈલાજ સૂઝતો નહોતો. બ્રહ્મા અને વિષ્ણુએ તો હાથ ઊંચા કરી દીધા હતા. આવા કપરા સમયે એક જ વિરલ અસ્તિત્વ રૂપે હતા આ શિવ મહાદેવ, કે જેમણે ઝેર ઘૂંટડે ઘૂંટડે પી લીધું. આવું કર્મ જેણે કર્યું હોય એમના સિવાય આ જગતમાં મહાસત્તાને અધિકારી બીજું હોય પણ કોણ? કોઈ પણ દેવોની પૂજા હંમેશા એક જ દિશાએ ઊભા રહીને કરી શકાય છે, અને એ એક જ દિશામાં પૂજા માટેનું પ્રવેશદ્વાર હોય છે. જ્યારે મહાદેવ લિંગ સ્વરૂપે હોય છે અને એમની પૂજા માટે કોઈ ચોક્કસ દિશા નથી હોતી. સકલ બ્રહ્માંડનો માલિક ગમે તે દિશાએથી પોતાના દર્શન આપે છે. એના ભોળપણની કોઈની સાથે ઉપમા થઈ શકતી નથી. આવડી મોટી દુનિયાનો બાપ સ્મશાનમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. સ્મશાન એ એમનું નિવાસ સ્થાન છે, અને એ જ સાબિત કરી આપે છે કે એનામાં કોઈ અહંકાર નથી. બસ આ જ કારણ છે કે તેમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શિવજી અજન્મ અને અમર છે. એ કાળના પણ કાળ છે. એમના અસ્તિત્વને કોઈ શક્તિ કદી મિટાવી શકતી નથી. એ મૃત્યુના દેવ છે. માણસ હંમેશા મૃત્યુથી ડરે છે, પરંતુ મહાદેવની સાચી આરાધના કરવામાં આવે તો આ મૃત્યુનો ડર માણસને રહેતો નથી. મહાદેવ જ ભીતરથી એવી ઉર્જા આપે છે કે માણસને મૃત્યુ પણ છેલ્લી ક્ષણોમાં વહાલું લાગે છે. મહાદેવની માળા પૂજા કરવાથી હિંમતનું કવચ મળી જાય છે. દરેક દેવોની આગળ સ્ત્રી શક્તિ જોડાયેલી છે, જેમ કે સીતારામ, રાધા કૃષ્ણ વગેરે. એક દેવાધિદેવ મહાદેવ જ શંકર પાર્વતી તરીકે ઓળખાયા છે. મહાદેવ તો મહાદેવ છે, દેવોના પણ દેવ છે અને દાનવોના પણ દેવ છે. અને એ જ સાબિત કરી આપે છે કે મહાદેવ તો તમામ જગતના મહાદેવ છે. હજારો શાહીના સમંદરમાંથી સરસ્વતીની કલમે લખવામાં આવે તો શાહી ઓછી પડે, પરંતુ જેનો મહિમા પૂરો વર્ણવી શકાય નહીં તે છે દેવોના દેવ મહાદેવ. સૌથી મોટી સત્તા એટલે મહાદેવ. આ જગતની સૌથી મોટી સત્તા એટલે મહાસત્તા, વિટો પાવર જો કોઈ હોય તો છે મહાદેવ. જગતમાં એક નાનું તણખલું પણ એમના ખ્યાલ બહાર ફરકતું નથી. ભલે તેમની આંખો સદાય બંધ છે, પરંતુ એમને જે બંધ આંખોએ દેખાય છે એની સરખામણીમાં આપણી ખુલ્લી આંખો તો કશું જ જોઈ શકતી નથી એમ કહેવાય. આપણે તો ખોટા અહંકારમાં આવી જઈને ઉછળકૂદ કરીએ છીએ. આપણે ત્યાં કુલ 12 મહિનાનું વર્ષ આવે છે, જેમાં સૌથી વધારે દિવસો તો મહાદેવના કે એમના પરિવારના હોય છે. એ રીતે પણ એ સર્વસત્તાધીશ ગણાય છે. અને જગતમાં જ્યારે સૌથી મુશ્કેલ સમય આવીને ઊભો રહે છે એટલે સુધી કે એમાંથી ઉગરવા માટે અન્ય દેવગણ પણ પોતાના હાથ ધોઈ નાખે છે, ત્યારે પણ આખરે તો મહાદેવ જ ખડે પગે ઊભા રહી જાય છે. સમુદ્ર મંથનનું એ ઝીર પીવું, અને એ પણ પોતાના માટે નહીં, અન્યને માટે, એ કંઈ નાની સૂની વાત તો નથી ને.
જગતની સૌથી મોટી ગાઈડ છે મહાદેવ. તેમની પાસે કોઈ પ્રશ્નનું નિવારણ ન હોય એવું ક્યારેય બન્યું નથી. તમામ પ્રશ્નોના જવાબ છે મહાદેવ પાસે. કોઈ પણ રાક્ષસી વિદ્યાઓને મત આપી શકે છે. એ મહાદેવ તો મહાદેવ છે, એનો કોઈ વિકલ્પ જ નથી જગતમાં. મહાદેવ જેવું ભોળપણ શોધતા પણ નહીં મળે, અને છતાં સૌથી વધારે ક્રોધિત છે મહાદેવ. દુનિયાની તમામ ઉર્જાઓ ભેગી થાય તોય તેમની એક આંખની તોલે ના આવે. આવી બે આંખો ને ત્રીજી આંખમાં તો એનાથી હજારો ગણી ઉર્જા. જગતને બાળીને ભસ્મ કરવું હોય તો ચપટી પણ ના વગાડવી પડે. ડમ 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 ડમરું બજે એવા ડમરાની કોવત તો જુઓ. દુનિયા આખી ડોલી જાય એટલી જોરદાર ધ્વનિની સરહાણી. પહાડ જેવા પહાડ પણ ડોલવા લાગે. દિગદાહના વહેત દરિયા જેવી લાલગુમ આંખો ને છતાં ભોળપણ પર લગામ. એ એમની મહાનતાની સાચી ઓળખ છે. જેને કોઈ દિવસ નથી, જેને કોઈ રાત નથી, જેને કોઈ સ્વપ્ન નથી, કે જે કોઈ દિવા સ્વપ્ન નથી, જે હંમેશા કોઈ અકલ્પ્ય શક્તિમાં લીન છે, તેનું નામ મહાદેવ છે. દુનિયામાં અણુએ અણુમાં રહેલા સળવળાટની એને પાકી ખબર છે. જગતમાં કોઈ કાર્ય એમનાથી છુપાવીને કદી પણ થતું નથી. જગત જમાદાર છે મહાદેવ. નાથ એટલે પિતા, પરંતુ જેમ કોઈ બાળકને પિતા હોય છે, તેમ એવા કોઈ શિશરા અર્થમાં અહીં બિલકુલ સમજવાનું નથી. કારણ કે નાથ તો એક ભવ્ય સ્ટેટસ છે, એટલું ભવ્ય કે જેનાથી આગળ કોઈ નથી. સકલ બ્રહ્માંડના પિતા એટલે નાથ, અને એ બીજું કોઈ નહીં, માત્ર ભોલેનાથ. સકલ અસ્તિત્વના પિતા મહાદેવ, જેની સાથે સાચી પ્રીત થઈ જાય તે જિંદગીમાં કદી નહીં હારે. વિધાતા પણ એના ભેરું થઈ જાય. એમના ભક્તને ભલે સારા નબળા દિવસો તો આવે જિંદગીમાં, પરંતુ જિંદગીના એ તમામ સુખ દુઃખ રૂપી જંગમાં એ જીતી જ જાય. જેના પર ભોલેનાથની રહેમ, એ જંગ હારે પણ શા માટે જિંદગીની? અમૃત પીનારા તો ડગલે ને ડગલે મળે. અમૃતને કોને ના પ્રિય હોય? પરંતુ ઝેર પીવે જગત માટે એ ભોળાનાથ, સમગ્ર સૃષ્ટિનો બાપ, આવડી મોટી આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ઝેર ન પીવે તો બીજું કોણ પીવે? જ્યાં દેવતાઓ પણ ડરના માર્યા થરથરે, ત્યાં મહાદેવ સિવાય બીજું કોણ ઊભું રહે? એટલે જ એને નાથ કહેવાય છે ને. પૃથ્વી પર સીધી ઉતરી હોત તો પ્રલય આવી જાત. એટલી જોરદાર વહેતી ગંગાને પોતાની જટામાં ઝીલી લેનાર નાથથી વિશેષ કોણ હોય જગતમાં? ભોલેનાથની સરખામણી કોઈની સાથે ન થાય એવી અદ્ભુત શક્તિ છે કે જેનો કોઈ વિકલ્પ નથી. નહીતર મહાકાળીના ક્રોધને રોકવામાં કોણ સક્ષમ હતું? એ તો જગતના નાથથી જ શક્ય બને. જગતના નાથ હોવા છતાં તેમના જેટલું કોઈ ભોળું નથી. આવડી મોટી દુનિયાના બાપને ભોળું થઈને રહેવું એ કંઈ નાની સૂની વાત તો નથી ને. એ તો જગતનો નાથ જ કરી શકે. જગતના બાપ તરીકેની એ પૂરેપૂરી જવાબદારી નિભાવે છે. બસ દિલથી ભીતર એમની ભક્તિ કરીએ તો એમની પ્રાપ્તિ બહુ અઘરી નથી. એ જલ્દી પહોંચી જાય છે પોતાના ભક્ત સુધી. જેને નાથનો સહારો હોય તેને જિંદગી બહુ વસમી લાગતી નથી. વસમો સમય ચોક્કસ આવે છે, પરંતુ ભોલેનાથની ભક્તિ લાગી ગઈ હોય તો એ કપરા સમયને આરામથી પહોંચી શકાય છે. ભક્ત સાથે એટલી હદે એ ભોળા છે ભોળાનાથ. જગત આખું મોહમાયાની નગરી છે. જેની પાસે જેટલું છે એમાં સંતોષ કોઈને થતો નથી. હંમેશા એક ડગલા આગળનો મોહ ભીતર પ્રગટી જ જાય છે. એ પછી માનવ હોય કે ભગવાન હોય. કૃષ્ણ પણ પોતાની સોનાની નગરીના રાજા હતા. મોહ તો તમામ દેવી દેવતાઓને હતો. રૂપસુંદરી અપ્સરાઓ તેમના રાજ્યમાં નાચ કરતી હાથીની શણગારેલી અંબાડી પર બિરાજમાન હોય, પરંતુ આ બધાની વચ્ચે એક મહાદેવ હતા કે જેમને કોઈ પણ પ્રકારનો મોહ સ્પર્શ કરતો ન હતો. ભૂતડાઓની ટોળીની વચ્ચે રહેનાર મહાદેવ બસ હંમેશા પ્રકૃતિમાં જ લીન હતા. નહોતો તેમને કોઈ વસ્ત્રમાં કોઈ રંગબેરંગી આભૂષણો પહેરવામાં રસ, કે નહોતો વિવિધ અલંકારો ધારણ કરવામાં રસ. ગળામાં સાપ ધારણ કરનાર મહાદેવ કોઈ કિંમતી મોતીનો હાર ધારણ ન કરી શકે એવું તો હતું નહીં.
જેમના ઈશારે જગતમાં ગતિ આવતી હોય તે ભલા શું ન મેળવી શકે? પરંતુ નહીં, કારણ કે મહાદેવ તો જગતના પિતા છે અને એક પિતાને હંમેશા પોતાની ઓછી જગતની વધારે પડી હોય છે. મોહમાયા ન હોય તો જ સાચુકલી આંખો બંધ રહી શકે અને તો જ સમાધિ લાગી શકે. મહાદેવથી વિશેષ સમાધિષ્ઠ જીવન અન્ય કોઈ ન જીવી શકે. કૃષ્ણને તો વનરાવનમાં ગાયો ચરાવવાનું મન થાય એ તો લીલામાં રાચે. રામને પણ રાજ્ય માટે યુદ્ધ લડવું પડે. વનમાં જવાના ને પછી બધા સંજોગોની જાણ હોવા છતાં એમાંથી પસાર તો થવું જ પડે. ઇન્દ્રની તો બધાને ખબર હોય, વાર્તામાં ન પણ આવે કે ઇન્દ્રાણી સોનાના હિંડોળે બેઠા હોય ને અપ્સરાઓ ગાન કરી કરી નાચતી હોય. મહાદેવને આમાંનું કશું ન ચાલે. મહાદેવને કોઈ મોહ નહીં. બિલકુલ ભોળા મહાદેવને અન્યના ભલામાં વિશેષ રુચિ છે. એને પુષ્પક વિમાનની કોઈ જરૂર નહીં. એ તો નંદી સવારીમાં જ બસ રાજી છે. બેસવા માટે મહાદેવને જોઈએ માત્ર એક પથ્થરની શિલા. વિશેષ એમને કોઈ સાજ શણગાર નહીં. એટલે જ મોહમાયા વિનાના એક દેવ છે અને એ છે મહાદેવ. ભક્ત થવું હોય તો મહાદેવનું ભક્ત થવું, કારણ કે મહાદેવ એટલા સરળ અને ભોળા છે કે એમની પાસે બહુ બધી કસોટીઓ નથી. એકાદ બે કસોટીઓમાંથી પસાર નીકળી જઈએ એટલે આરામથી એમની કૃપા વરસી જાય. પરંતુ એક ધ્યાન હંમેશા રાખવું પડે કે મહાદેવની ભક્તિમાં કોઈ છટકબારી નહીં ચાલે, કારણ કે વિશ્વના અણુએ અણુમાં એમનું સ્થાન રહેલું છે, જેથી એમનાથી કોઈ વાત છુપાવવી એ અઘરી વાત નથી. જળ, જમીન, આકાશમાં પૂરી જગ્યાએ મહાદેવનું રાજ છે. એમની આંખોની રોશની કણે કણમાં ફેલાયેલી છે. આ દુનિયામાં જીવો તો અસંખ્ય છે અને તમામનો ખ્યાલ રાખવામાં મહાદેવ વ્યસ્ત હોય છે. છતાં પણ જો આપણું કર્મ સારું હશે તો એ આ સઘળા જીવોમાંથી આપણને આરામથી ઓળખી જશે. એમની આંખોનું તેજ એટલું ભયાનક છે કે એમની આંખોમાં આંખો પરોવીને જોવાનું કોઈનું ગજું નથી. એ પછી ભલેને કોઈ દેવ હોય કે દાનવ હોય, આટલું તેજ જગતમાં શું ન જોઈ શકે ભલા? એકવાર દિલથી મહાદેવના ભક્ત બની ગયા પછી તે ગમે તેવા સારા નબળા સંજોગોમાં પણ પોતાના ભક્તની નિભાવે છે. એ પછી કોઈ ખુખાર રાક્ષસ પણ કેમ ન હોય? મહાદેવના ચરણમાં એકવાર ઝૂકી જવાયું એટલે બસ કામ થઈ ગયું સમજો. જેમનું કોઈ નથી એમના પણ મહાદેવ હોય છે. મોહમાયાથી મુક્ત ઈશ્વરીય તત્વ બસ ભક્તિનો મોહ રાખે છે. ભક્તિ સિવાય એમને પોતાની સૃષ્ટિ પાસેથી કોઈ અપેક્ષા નથી. મહાદેવનું ભક્ત થવું બહુ સહેલું છે. એમાં નથી કોઈ આડંબર સમજવાની જરૂર. માળા પહેરો કે ના પહેરો, કોઈ ધૂણી ધખાવીને બેસો કે ના બેસો, પ્રસાદ હોય કે ના હોય, મહાદેવને એની કોઈ પરવા નથી. જો એવા કોઈ મોહ હોય તો જગતનો નાથ પૂતળાઓની સાથે રહે જ નહીં. એટલે ભક્ત થવું તો મહાદેવનું. ઓમ ત્રયંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષેયમાડમૃતાत्. ઓમ નમઃ શિવાય. મિત્રો, આ કથાને અહીં સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.